વડનગરમાં ગેરકાયદેસર દારૂના કાળા કારોબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલે એવો ધડાકેબાદ દરોડો પાડ્યો કે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। ગુજરાત રાજ્યમાં દારૂના નેટવર્કના સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી। વલાસના વિજાપુર હાઈવે પર સરદારનગર કેનાલ નજીક પાડવામાં આવેલી આ દરોડામાં ભારતીય બનાવટના દારૂ અને બિયરની અંદાજે 100 પેટીઓમાં કુલ 2514 નંગનો જથ્થો ઝડપાયો હતો। દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળી 26.8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે। આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર દારૂના નેટવર્કના મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પ્રાથમિક તપાસમાં રાજસ્થાન સાથે જોડાયેલી આ સપ્લાય ચેનની વિગતો સામે આવતા તપાસ વધુ ગંભીર બની છે। વડનગર સ્માર્ટ પોલીસ મથકમાં અધિકારીઓની આબરૂના ધજાગરા ઉડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વડનગર સ્માર્ટ પોલીસ મથકમાં વહીવટદારો અને બાતમીદારો વચ્ચે સંગઠન તૂટ્યાની પણ ચર્ચાઓ જોર પકડ્યું છે, જેના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલ સુધી ચોક્કસ બાતમી પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે હવે ફરાર આરોપીઓ સુધી પહોંચવા અને સમગ્ર દારૂના નેટવર્કનો પર્દાફાશ કરવામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। દારૂના કાળા કારોબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે અને હવે સૌની નજર ફરાર આરોપીઓની ધરપકડ પર ટકેલી છે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ।